આ બ્લોક વીક છે. આ બાજુ લાવો. આમ હવે આવી રીતના આમ કર્યો એટલે મને થોડુંક ખોખરું લાગ્યું, વીક છે એટલે લગભગ અને તરાડ પણ પડી ગઈ છે. તો આવા બ્લોકને પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. તમે જ્યારે પણ બ્લોક ફિટિંગ કરતા હોય તો ધ્યાન રાખવું જરૂરી છે. પછી આવી રીતના ક્રેશ થઈ ગયો હોય તો આવું પણ થોડું ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો ગમે ત્યારે માલિકને નુકસાન ન થાય એવી રીતના તમારે ગમે ત્યારે મહેનત કરતા હોય તો આવી રીતના બધું ધ્યાન રાખવું પડે. પછી આમાં હાથોડીથી આજો ખોખરું બોલ જ છે તો ધ્યાન રાખવું પડતું હોય. એટલે નાની નાની વસ્તુ તમે કામ કરો છો તો ધ્યાન રાખવું જરૂરી છે. બ્લોક ફિટિંગ કરવું મને પસંદ, ભારી મજા આવે. પણ આ જે કેરિબિયન ફિટિંગ કરવા એ ભારી મજા નહીં આવે. કેમ કે વજનવાળા તો ઘણા અને એનો ભાવ શેઠિયા લોકો કમાલી રહ્યા, એટલે સૌથી વધારે તો બ્લોક જ ફિટિંગ કરવા પડે. આ કેરિબિયનનું આ ડખું કરવું જ નહીં જોઈએ. કેરિબિયનમાં 30 રૂપિયા કદાચ હાલે ને ત્યારે ભારી મજા આવે, તો કંઈ મજા નહીં આવે. આવું તો હું જાતે જાતે એક લાઈક કરતા હતો પાછા.